શિયાળો આવી ગયો છે. શિયાળો આવી ગયો. ગુડ મોર્નિંગ. આપણે ફરી થયા છીએ, કામે કરી લીધી, કોઠાસી પર કામ કરી, તડકો એવો હતો. હવે જમવાનું બનાવવાનું છે, તો આપણે હવે બનાવતું જમવાનું. ચાલો બનાવવા માંડે છો. આજે મેનુમાં મેં ભાત વઘારવાનો રાખ્યો છે, તો વઘાર તેલ આવી ગયું વાતુમાં. કાકા તો ઘર કેવી રેડી થઈ ગઈ, હરખ માથું નથી ઓલું જોડે, પણ મોડું એટલું થઈ ગયું છે અને જમવાનું બધી બનાવવું મોડી જાય ગઈ. મને એમ થયું કે થઈ જશે, પણ થયું નહીં. પણ હવે ફેર આપણે ઓફિસે જવા નીકળીએ છીએ, તો ચાલો ડાયરેક્ટ ઓફિસે મળીએ. તમે સવારમાં ખાવાનું નહીં ટાઈમ માણસો ખબર આ ભટકાઈ જાય તો વાર ન લાગે એવો રસ્તો છે. ચાલુ થઈ ગયું હે, નવું પણ ચાલુ થઈ ગયું કઈક. એ તો ઓલું આગળ છે કા, પણ આ આવવાનો ટાઈમ ક્યાં પહોંચાવું તો જોઈએ ને. કેટલીક જગ્યાએ જાવું, આખો દી ઓફિસમાં ઘરનું કામ. તો આપણે આવી ગયા છીએ ઓફિસે, મસ્ત રેડી થઈને બેસી ગયા છીએ. પછી વ્લોગ એડિટ કરી લીધો, મૂકવાનો છે. હવે કરશું કામ. તો ચાલો, હું તો આવેલી ઠૂસવા, બહુ ભૂખ લાગી ગઈ છે. ચાલો ચક્કર મારી લઈએ અહીંયાથી, શું હાલે બારે. બાકી ઓફિસમાં બેઠા બેઠા તો કઈ ખબર જ ન હોય શું થતું હોય બારે. બહુ તડકો હોય એવું લાગે આઈ થિંક, કારણ કે હું તો એસીમાં બેહું એટલે મને કઈ ખબર છે બારે કેવું હોય. હેલો ગાઈસ, હાઉ આર યુ? હું તો ક્યારની જમીને આવીને કામે બેસી ગઈ છું. અમારે અંદર શૂટ ચાલે છે, એટલે હું અહીંયા ઓફિસમાં એકલી બેઠી છું, બાકી બધા અંદર છે અને હું કામ કરું છું મારું. જોઈએ હવે આજે ક્યાંક જવાની ઈચ્છા છે, બહુ બોર થઈ ગયા છે રોજ જે ઓફિસ 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 આખો દિવસ. તો વિચારું છું શું કરું આજે નવું. તો આપણે રેડી થઈ ગયા છીએ, કારણ કે આજે હું શૂટ કરું છું રીલ્સ. પુનીતભાઈ એમાં હેલ્પ કરે છે. કામ પતી ગયું છે તો આપણે વિચાર્યું કે રીલ્સ શૂટ કરી નાખીએ. આદિત્ય ગઢવીનું નવું ગીત આવી ગયું છે, તો કંઈક કરીએ એના ઉપર. ફની રીલ્સ છે, જોવાની આમ બધાને મજા આવે કે નહીં છે રીલ્સ. હમણાં કેટલા ટાઈમથી રીલ્સ નથી બનાવી, એનું કારણ છે કે પહોંચાતું નથી મારાથી, એટલે તો આજે આપણે રીલ્સ બનાવી જ નાખીએ. આપણે નીચે ઉતર્યા તો આપને એક સરપ્રાઈઝ મળ્યું હે. અચાનક આ પધારી ગયા હે, ખબર નહીં કોને કીધું. પહોંચી ગયા તો આપણે હવે જ રખડી જ લઈએ. ક્યાં જવું હે? ક્યાં જવાનું? મોલમાં. મોલમાં જવાનું, હાલો તો મોલમાં જઈએ, ખરીદી કરી લઈએ કા. તો ચાલો હવે મોલમાં પહોંચી ગયા છીએ. નહીં ચાલો હવે મોલમાં પહોંચી ગયા. નહીં પહોંચી ગયા. આ નવું કાઢ્યું છે, તો મોલમાં આટા મારીએ, રખડશું, કઈક જોઈએ નવું જૂનું શું કેટલા દિવસે આવ્યું સામે. બાયુન ગામની વસ્તુ આ બધી લેવું હોય, લેવું કઈ નથી બોલો તોય આટા મારવા શર્ટ આગળ હશે, ગોતવા પડશે. કોણ જાણ શું લેવું એની ખબર નથી, આટા મારે હે ખાલી. હવે જોઈએ શું લે. ઓલું લેવું, શર્ટ લેવું. હા, આવડા મોલમાં ક્યારે ફરી લે હે. એ ગમે હે આવું, મન ન ગમે યાર. લ્યો ઊંચા માણસો એટલે એમને ન ગમે, એને કેવા જુડિયો ના ગમશે. તો શિયાળો આવી ગયો છે. શિયાળો આવી ગયો. ક્યાં આવી ગયા ઈ? ઈશ્વરભાઈ ના ઘૂઘરા ખાવા. નાસ્તા વગર તો ઘરે જઈ ન એટલે નાસ્તો કરી લીધો. મારો મેળ ખાઈ ગયો, એનો મેળ ખાઈ ગયો. ઘૂઘરા તો આવી ગયા છે. ઘૂઘરા જેવા થઈ ગયા છે. ઘૂઘરા ખાઈને ઘૂઘરા જેવા થઈ જાય. ગરમા ગરમ હે, ગરમ છે એમ ને. ઊંધું ગાલીને ખાયો, કોઈને પૂછે નહીં. ખાયો ઘા.
ઘરે પહોંચી ગઈ છું અને હવે જમવાની કઈ ઈચ્છા નથી કારણ કે નાસ્તો કર્યો એટલે જોઈએ જમવું કે ન જમવું બધી કામ કરી લઈએ આપણે અને પછી એડિટિંગ કરી લઈએ અને સુઈ જઈએ. આજે આમ થોડુંક મારું માથું દુખી રહ્યું છે, ખબર નહીં પણ દુખે છે. ગરમીનું દુખતું હોય કે આટલો બધો તડકો હતો એટલે હોઈ શકે. સારું, આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.